જિલ્લામાં અકસ્માત જાણે નજીવા બની ગયા હોય તેમ રોજબરોજ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે। આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓ ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત વધવાનું કારણ લોકો પૂરપાર ઝડપે વાહન ચલાવતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ક્યારેક મોટા ભારે વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાતા હોય છે। છેલ્લા 6 મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં રોજે રોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। ત્યારે આજરોજ ભાભર હાઈવે પર નાગલા મુખ્ય કેનાલ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવતા મોટરસાયકલ પર ટ્રક પડતા બાઇક ચાલક પર પડી હતી, જેને પગલે બાઇક ચાલકને નીચેથી નીકાળવા ક્રેનની મદદ લેવામાં આવી હતી। મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું, જે મુકેશભાઈ કરશનભાઈ ચૌધરી નાગલા ગામના હોવાનું જાણવા મળ્યું છે અને મોટરસાયકલ પર સવાર દેવભાઈ ચતુરભાઈ ઠાકોર રહે નાગલાને ઈજાઓ થતા જેને તાત્કાલિક સારવાર અર્થે થરાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને થરાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી।